પ્રથમ વિલાસના પદમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી ચંદ્રાવલીજીએ પ્રથમ વિલાસનો પ્રારંભ આસો સુદ એકમે કર્યો. તેમના યુથમાં અસંખ્ય વ્રજ ભક્તો છે. તે સૌ વ્રજ ભક્તો સુંદર રંગબેરંગી વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ અનેક ગામોની ગલીઓમાંથી શ્રી સ્વામિનીજીએ સંકેત કરેલા વનમાં આવી રહ્યા છે. શ્રી ચંદ્રાવલીજીએ પ્રથમ વિલાસનું આયોજન વૃંદાવનમાં કર્યું છે. તેથી વ્રજના સૌ ભક્તો વૃંદાવનમાં એકત્ર થયા છે. સૌના હાથમાં પૂજાની સામગ્રીના થાળ છે. આ વ્રજ ભક્તોના યુથના મુખ્ય સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી છે. તેમના ભાવથી તે દિવસની મુખ્ય સામગ્રી ચંદ્રકળા છે. વૃંદાવનમાં વૃંદાદેવી અર્થાત તુલસીજીનું મંદિર છે. ત્યાં તુલસીની સુંદર કુંજ નિકુંજો છે. ત્યાં સૌ પૂજન નિમિત્તે એકઠા થયા છે. તુલસીજી ભગવાનના પરમ ભક્ત છે. શ્રી ઠાકોરજી તેમના પર સદા પ્રસન્ન રહે છે. શ્રી શાલિગ્રામજી સ્વરૂપે ભગવાન સાથે તેમના લગ્ન પણ થયા છે. તેમને શ્રી ઠાકોરજીના ચરણ પદ્મજા એટલે કે ચરણ કમળમાં રહેનારા કયા છે. તેઓ ભક્તોને શ્રી ઠાકોરજીનો મેળાપ કરાવી આપનારા છે.